ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આરોપી ઝડપાયો। 27 ઓગસ્ટ 2024ના રોજ બપોરના આશરે 3:30 વાગ્યે ઉમરગામના દેવધામ વિસ્તારમાં એક મકાનમાં 3 વર્ષ અને 3 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના બની હતી। બાળકીના વાલીઓએ આ ઘટનાની જાણ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં સાંજે 6 વાગ્યે કરી, જેને પગલે ઉમરગામ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા। વલસાડના પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। તેમના માર્ગદર્શન હેઠળ બાળકીના વાલીની ફરિયાદ નોંધાવી વધુમાં વલસાડ જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લા માટેના ચુનંદા અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી। આદિવાસી વિસ્તારમાં છુપાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી પોતાના વતન તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન પકડી પાડવામાં આવ્યો હતો। અપહૃત બાળકીનું મેડિકલ તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને હાલ તે સારવાર હેઠળ છે। આ ઘટના વિરુદ્ધ નાયબ પોલીસ અધિક્ષક વાપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે। આ ગુનામાં આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે તપાસ દરમિયાન વૈજ્ઞાનિક, ફોરેન્સિક, મેડિકલ અને અન્ય પુરાવો એકત્રિત કરીને આરોપીની વિરુદ્ધ તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે। વલસાડના પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાએ કહ્યું છે કે આપઘાતીય દોષિતને કડકમાં કડક સજા થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે। આ કેસની તપાસમાં કોઈ કચાશ ન રહે તે માટે દરેક પ્રકારના પુરાવાઓ જાળવી રાખવામાં આવશે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારના લોકોને હચમચાવી દીધા છે અને લોકોમાં આ મામલે ન્યાય મળે તેવી મોટી આશા છે। વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે। ઘટનાના 1 કલાકની અંદર જ આરોપીને ચાલુ ટ્રેને ભાગતો હતો ત્યારે એને પકડી પાડવામાં આવ્યો છે। આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કડક કલમ 65(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોક્સોની કલમનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીને પોલીસે 1 જ કલાકની અંદર રાઉન્ડ અપ કરી લીધો છે। બનાવની અનુસંધાને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવેલી છે અને એ ટીમ દ્વારા આવનારા 15 દિવસની અંદર આ ગુનામાં ચાર્જશીટ પણ કરવામાં આવશે। હું મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડની સમગ્ર જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ પ્રકારની અફવાઓ કે સોશિયલ મીડિયા પરની કોઈ અફવાઓના ભોગ ના બનશો અને એના દ્વારા તમે કોઈ ગેરમાર્ગે ના દોરાશો। અમારો ફક્ત ને ફક્ત આશય આ તપાસ જલ્દીમાં જલ્દી પૂર્ણ કરી ચાર્જશીટ કરવાનો છે અને લોકોને હું તમામને નમ્ર અપીલ કરું છું કે આપ શાંતિ જાળવો અને પોલીસને સહકાર આપો।